ખબર અને આ કઈથી આયા બોન હે गरीबी में आटा गिरा भी क्या करे बोला लाइट चली गई। વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો મિત્રો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? આઈ હોપ કે તમે મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જે જોવે મજામાં જ હોય છે. તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બરાબર છે. બ્લોગની શરૂઆત આપણે સરસ મજાના માતાજીના નામથી ચાલુ કરીશું. અને બીજું કે કાલે ગઈ રાતે જબરજસ્ત વરસાદ પડ્યો છે, રાતે જોઈ શકો છો તમે. અને બધું એકદમ ઠંડક વાતાવરણ કરી દીધું છે, બધું ભીનું ભીનું કરી દીધું છે. અને અમુક ખાબોચિયા પણ ભરાઈ ગયા છે, બરાબર. અને બીજું કે અત્યારે હું જઉં છું આપણા વર્કશોપ પર, કારણ કે આપણા વર્કશોપમાં આપણે બહાર કામ કરીએ છીએ ખુલ્લા મેદાનમાં. એટલે જોઈએ મેદાનમાં કેવું બધું થઈ ગયું છે, તહેસ મહેસ થઈ ગયું છે. દરવાજા બી બનાવેલા છે, બહાર પડેલા છે. અને હરમાં ભીમરાબા રોડ સાફ કરી દેજો. ઓહો માનસે કાચા ચાવા પીધી કે નહીં? ઓ શિટ યાર. પૈસા પણ કયા પૂછ્યા વગર એક તો આવી ગયો છે. હવે કહેવાય રહેતું નહીં, બધું ભેનું ભેનું થઈ ગયું. જો આ ટાઈપનું છે. અહીંયા આગળ આપણે વેલ્ડિંગ કામ કરી શકીશું કે નહીં કરી શકીએ? ઓ શિટ યાર. અલ્પા આ નાસ્તો કોણ લાઈન મેળ્યો અહીં? અડકું છે, અડકું મારો હારું. જો મિત્રો આપેલું છે આપણું લેવલ, અહીંયા બેસીને આપણે કામ કરવાનું, બરાબર છે. આપણે 2 દરવાજા બનાવેલા યાર આગળ. તો અલ્પો આવી જશે, તો હવે કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો લગભગ ભેણામને અમે કામકાજ ચાલુ કરી દીધું છે, બરાબર. અને આવ્યા લડ્ડુ અહીં પેલું આપણે લેગ પીસ જે અર્જુન કાકાને અહીંથી નાખીને આવ્યા લઈને આવેલી મારી હારી. પેલીની છે, પેલીની છોકરી છે. હા, ચોમાસામાં જોઈ લો આ ટાઈપનું કામકાજ અમે ચાલુ કરીશું. જારી બનાવીએ છીએ અત્યારે, બરાબર. ચાલુ વરસાદનું રિસ્કવાળું કામ છે. જો પાટલી પર આ રીતના વેલ્ડિંગ મશીન મૂક્યું છે, એટલે જેથી કરીને શું કહેવાય નીચેથી અર્થિંગ બર્થિંગ મળે ને, બરાબર. રિસ્ક તો છે, પણ તો એ શું કરીએ, કામ તો કરવું જ પડે યાર. કામ કર્યા વગર તો ઉદ્ધાર છે ને આપણે, બરાબર છે. તો હવે 2 દરવાજા આજે કાલે રાતે જો વરસાદ ના પડ્યો હોત ને તો આજે આખું બધું કામ ક્લિયર થઈ જાત, ઇન્સ્ટોલેશન પણ થઈ જાત દરવાજાનું. પણ સારો વરસાદ પડી ગયો એટલે બધું આખું પ્લાનિંગની એસી તેસી થઈ ગયું, બરાબર. કારણ કે આજે 2 દરવાજા છે એ, અને આ જારી 3 વસ્તુ લઈ જઈને હિરંજ લઈને જવાનું હતું આપણે. અને હિરંજ ગામમાંથી ખેતરમાં રહેશે પાટી, લગભગ ગામથી 1.5 કિલોમીટર નારમાં જવાનું પડે. અને નારમાં દળ બહુ હોય, એટલે હવે વરસાદ પડી ગયો એટલે હવે તો જવાય જ નહીં, ટેમ્પી બેમ્પી જાય જ નહીં. એટલે હવે 2-3 દાડા મસ્ત કોરું કાઢશે, તાપ ફંભ તો જ જવાશે, બાકી જવાશે નહીં. એટલે બધું પ્લાનિંગની એસી તેસી થઈ ગઈ છે અમારી. પણ હવે કામ તો અમારે કામકાજ તો પૂરું કરવું પડશે, બરાબર છે. જો 7 બાય 3.5ની જારી છે, બનાવીએ છીએ. અને એમાં ડિઝાઇન પેલી જ આવશે દરવાજા જેવી. જો દરવાજાની ડિઝાઇન છે ને એ ટાઈપની ડિઝાઇન આવશે. હજુ થોડાક સરિયા બાકી રહ્યા છે, એ તો ગમે તેમાં આપણે વાપરી લઈશું. અને હજુ વપરાશે થોડાક ડિઝાઇન અમને એવા બધા, બરાબર. તો ફિલહાલ તમે કન્ટિન્યુ કહેજો. ચાલુ વરસાદ તો ના કહેવાય, પણ વરસાદની અંદર બધું પલળેલું ગ્રાઉન્ડ છે ને, તો અમે વેલ્ડિંગનું ને બધું ફેબ્રિકેશનનું વર્ક કરીએ છીએ રિસ્ક ઉપર, બરાબર છે. અમારા પોતાના રિસ્ક ઉપર. ખબર છે કે ના થાય પણ કરવું તો પડશે, બરાબર છે. તો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો જારીનું લગભગ ખાસું બધું કામ પતી ગયું છે મોસ્ટ ઓફલી. અને હવે છેલ્લી ડિઝાઇન બાકી છે. જોવા ઓલમોસ્ટ ડન છે કામ. ખાલી 1 2 3 4 ડિઝાઇન બનાવવાની બાકી છે. પછી ગોદા લગાવી દઈએ 2 એટલે પૂરું, બરાબર છે. હવે અલ્પેશ તો છે ને, અલ્પેશ તો ઘેર એને થોડું કામ આવી ગયું, એટલે હવે હું અર્જુન કાકા છીએ ધીમે ધીમે કામ કરીએ જેટલું થયું, બરાબર. અને તાપ કાઢ્યો છે એટલે સારું. ગરમી તો જબ્બર થાય છે, ફૂલ ગરમી થાય એમ, આખો પલટી ગયું શિયાળામાં તો. અને પાછું મારે તો વેલ્ડિંગ મારવાનું એટલે વધારે ટેમ્પરેચર, ઉપરથી નીચેથી 2 ટેમ્પરેચર આવે એટલે ગરમી લાગે બહુ. તો હવે વિડીયો બને રહેજો, બરાબર છે. ચોમાસામાં કામ કરીએ યાર, ચાલુ ચોમાસામાં શું કરવાનું, પલટી જાય. તો ફાઇનલી મિત્રો જોઈ શકો છો તમે, ડિઝાઇન આપણે રેડી કરી દીધી છે. આખી જારી છે 7 ફૂટની, એમાં 3.5 ફૂટ ને 3.5 ફૂટ વચ્ચે 2 ડિવાઈડ કરી દીધી છે, બરાબર ભાગ. અને વાગી જશે 1:15. એટલે હવે આપણે જમવા જઈશું, બરાબર. અલ્પો તો આવ્યો નહોતો એટલે હું અર્જુન કાકાએ 2 જ થયું અને બધું સામાન વામાન બધું મૂકી દીધું. હવે
જવું ઘર તરફ જમવા. બરાબર, જમીન પછી પાછા આવીએ ને કંઈક જવાનું છે અરવિંદનું પત્રનું સ્ક્રૂ મારવા. જોઈએ અર્જુન કાકા તમને નક્કી કરે છે પછી ગોઠવીએ. તો હવે તાપમાં બહુ ગરમી લાગે પણ શું કરવાનું. અને આ બાજુ ફુવાએ શેડ મારવાનું ચાલુ કર્યું. જો શેડ મારે એકલા જ માથા જાના રસ્તે જતો જેમ કે. તો ફાઇનલ મિત્રો લગભગ 1 કલાકથી મથે પણ મેર પડતો નહીં. જો અલ્પો મેર પાડા है, एक स्क्रू मेर पाड़ा है पण पर मेर नहीं पड़ा. એટલે લાઈટ ગઈ જો દે, લાઈટ ગઈ કેસે જો દે અરવિંદ, લાઈટ ગઈ જો દે. गरीबी में आटा गिरा भी क्या करे बोलो, लाइट चली गई. તો ફાઇનલી મિત્રો કેમ છો? મજામાં ને? કારણ કે આપણે નહીં ધોઈને ફર્સ્ટ ક્લાસ ફ્રેશ થઈ ગયા છે ને આવી ગયા આપણે ધાબા પર. અને પેલો નીતિન જો કશું કરે છે પતરા પર, એ રહ્યો ત્યાં એ યાદ કરે છે. હવે શું કરવા ચડે ઉપર કોને ખબર. અને આ કઈથી આવ્યા બોન? હે શું લે ચડ્યા ઉપર? તમારા હાથે અહીં બનાવી છે? હે શું લે ઉપર ચડ્યા? લઉં શું ખોટું? જાવ ને કાન નીચે. તો નવાનું એક પતરું બાકી હતું આપણે મારી દીધું છે ને. તો બ્લોગને આપણે એન્ડ કરીશું કારણ કે બ્લોગ થઈ ગયો છે ઘણો લોંગ અને આપણે એડિટ કરીશું તો થોડો ટાઈમ જશે એટલા માટે આપણે બ્લોગને એન્ડ કરી દઈએ. તો આજના માટે આટલું જ. આવનારા વિડીયો જોવા માટે ચેનલ પર નવા આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો, ચેનલને લાઇક કરજો, વિડીયોને પૂરેપૂરો જોવાનો મિત્રો પ્લીઝ, પૂરેપૂરો જોજો પછી સપોર્ટ કરજો. બરાબર છે? આટલું જ હું તમને કહેવા માગું છું. તો મળીએ નવા વિડીયો નવા ટૉપિક સાથે. જય હિન્દ, જય ભારત, જય માતાજી.